લગનની સીઝન આવી ગઈ છે મારે દીવનની અને અલે આખું ગોમ પાઈના છે આખું જગત પાઈના છે અને હું એકલો જ ઓઢો રહી ગયો છું રોજ રોજ ની ઘેર રાતી હું ગો ડીજે વાગ અને વાર પર ત્યાં તો ઢોલ વાગે ત્યાં તો કોકની ઝોન આવી હોય એટલે બીજા દાડે કોકની ઝોન જતી હોય એટલે આ કોઈ મારા હમું જોતું નહીં અને આ ઘઉં પાકી ગયા અને ઘઉં વઢીએ જઈ અને હું એમને રહી જવાનો કોતો અઢો આરું રાતે સપનું આવ્યું તું મને તો એવું લાગે સપનામાં તો હું તો આમ કરીને ઘોડા પર બેસી ગયો અને આમ તલવાર પકડેલી અને હાથમાં પેલું પકડેલો માણસ ને પકડવાના અને ઓહો આગળ તો બૈરકી એ લગન આયું મારા નોન સેંગ વીરલાનું લગન આયું અને પછી મેં તો બૈરાનું પાછું એમ કીધું કે નોન સેંગ વીરો નહીં એમ કયો એ લગન આયું મારા ઢોલાજીનું લગન આયું હા મને એવો ઉમંગ આવ્યો કે આ ઢોલાજીનું નામ દીધું લગન આવ્યું અને હું તો પછી નહીં મને આખા ગામમાં વાર ઘોડો ફર્યો અને હા વાર ફરી અને હારું મન તો મારી માએ મને જગાડ્યો ને અંગૂઠો પકડી પગનો અને હું તો જાગ્યો તો મને તો એવું થયું ને ઓહો મારો સપનો તો બસ આવું મોજ પૂરો થવાનો લાગે છે હકીકત તો પૂરો થવાનો જ નહીં અને શિવો ઉમંગ લઈને બેઠો તો અને સપનોની વાત તો હા એવું લાગતું હતું જોને હું તો હા શુક્લો પૈનો હેડ્યો છું જાગ્યો ને તને ખબર પડી કે ભાઈ હું તો આ ખોડી લઈને જાઉં છું મિરંડા હરખા કરવા ભાઈ સપનામાં જાગ્યો તને મારો બાપો કહે છે કે લે ઢોલા ખોડી પકડ અને ખેતરમાં એરંડા છે ને એ જઈને પોરા કર ભાઈ આ સપનામાં તો હું કેવું એ જ ખબર પડતી નહીં મારો દિયોરા કોતો જેઠ્યો કોતો હો બ્રિજો લાગે હો બ્રિજો નહીં ડોલા જોરદાર ગાતા તા અલ્યા હું કહું આ ઓઢાની વેદના તું એ સમજુ તો સારું છે પડ્યા થઈ ગયું ઢોલા અવળો હેડ તાળી લાડી નો પૂછો આ મારો દિયોરો ને જેઠ્યો લાગે હો બ્રિજો બધું નહીં તારો બાપુ હોળી આવે છે આ ગૌએ વઢાઈ જઈ લોકોનો હોનો થઈ જઈ ઓઢા એકલો હું બબડતો તો જો ભાઈ જેઠા હું શું કહું ખબર છે ભાઈ અમે તો ઓઢા તમે પાઈનેલા હા તમને કોઈ સપનું ના અમે ઓઢા અમે તો રાતે તે મને એવું સપનું આવ્યું ને મોતીની બંને આખા ગોમમાં મારો તો બાર ઘોડો કાઢ્યો અને બૈરો ડીજે નહીં પાછું ઢોલ વાગ અને આગળ બૈરો ઘોનો ગોય હું અંબાજી મેળામ તો નતા જતા યાર એવું લાગે કે કંતી કોઈ હારી બૈરી મળી જી એવું બતક મને શરમ આવે છે યાર મારા સપનાની વાત કહું છું યાર જો આ પહેલી વાર મને તો લાગ્યું કે ઓઢોને શરમ આવે આ બધી એમાં સપનાની વાત કહું છું અરે હું તો પછી શું થયું અમે તો પૈનવા જ્યાં સપનામાં પૈનવા જ્યાં પૈન તો પછી અમે તો યા જો તો 500 બૈરો આવ્યો પેલો માથા તક પેલું કબાકડો એક જણી ડોલ લીધેલી અમે વિચાર કરીએ ખારું આ હું છે આ તો પછી ખબર પડી કે આ તો વરાજાને જમણવા આવે છે અરે હું તો હારો કઈ બેઠેલો પોલટી વાળી જમવા એ બૈરો શિવો ગોનો કોઈ ખબર છે શિવો તે કિસે ઉઠરે ડોલા ભેટ પરસ હું તો હારા ઓમ ઉભો થઈ ગયો તાને તે એવું કીધું હું તો ભેટ નું બરોબર જોયું લાયું ભેટ તો પડતી નહીં તારે વિચાર્યું કે તો ગોનું છે પાછું હું તો બેહી ગયો જમવા તે ખાવા બેઠ્યો તાને પેલો બધો પીરસતો હતો ને બે બૈરો ગોનો ગયો ઉઠરે ડોલા ભેટ પરસ પાછું કે ભેટ પર તો પરવા દો પછી મને આમ કરી આ ઢોલાનું ડોઝું પરવા દો મને તો આમ ગોદો ગાલ્યો ને હું તો સપનામાં ખાટલામાં પાછો પડ્યો ભૂઈ આ સપનો જોવા દો પણ એ બૈરો એમ સમ નાખી દ્યું કે ઉભું થા ઢોલા બેસનો પોયલો પડે છે હેડો સોના મોડા એંડા હરખા કરો પકડી દે એંડાના પૈસા વેકરે દે ચોકથી બૈરું લાવો આ સપનોની દુનિયામાં ભાઈ નીકળો આ હાડા ઓઢા તારા જેવા કેટલા છે વૈતરા હેડો ઠીક કર અને અમને ખબર પડી કે હારું આપણે ગમે તે શોખ જઈએ હા હારું
રસ્તામાં તમે ગમે તેમ ફરો પણ હારું વારો ને કોણ હોય છે અમને ખબર પડે એનો ભાઈ આપણે તો વાઢા છે આપણું કામ કરીએ બાપુ તો લગન હતા કરાવે નહીં એંડા પર મારા બાપાએ હવા વહેલો જગાડી દીધો છે એવું સપનું મસ્ત હું જોતો તો અને કહેશે કે જા એંડા પોરા કરવા એટલે હારા મન તો વાઢવાનું સપનું તો જોવા દે મને સપનું એ કત્તી જોવા દેતા નહીં આ એંડા પોરા કાણા છે આ એંડા આ બધા તો પોરા થઈ ગયેલા છે ખાલી આટલા જ બાકી હતા ઓહો મારો રોયો આ મારો બાપો મને જગાડીને આશીઓ ખાટલામાં શિવ પડી રહ્યો છે પાડા પઠેમ અરે ભગવાને મને તો પાડાનો અવતાર આલ્યો હોય ને તો હારો તું આ કાદેમો જઈને આખો દાડો કાદેમો તો પડી રહે અને જગાડવો પડે અને હારો મને પહેનાવતો નહીં કોઈ નહીં આ મારી ઉંમર જેટલી થઈ અને પછી ગયો તો એટલે મને કોઈ ડોહી આલશે મને કોઈ ડોહીએ નહીં આલે મને હું કેવું અત્યારે મારા જવાન સુધી મારા પહેરવાનો કેટલો ઉમંગ હોય હા આખા ગોમના છોકરા આવરા છોકરા પૈની ગયા આવરા જેના છોકરા અલે કોક છોકરા પૂછે ને કે શું ઉપડ્યો એટલે કે માં હારીમો અને મને પૂછે કે તું શું ઉપડ્યો આ ખોડી કો તો પાવરો હોય કો તો દાંતીરું હોય ખેતરમાં જતો હોય આ મારો દિવસ એ બાપા હું એ અલે ઓમ જો હું હોર તમને તો બસ કૂતરો જ દેખાય છે બાપા પણ મને પહેનાવો તો ખરો બાપા એ વૈશાખ મહિનો આવ્યો છે ગામમાં શેવો ઢોલ વાગે છે આ કો તો મારું બાપુ છે ને મને પહેને આગળ કો તો મરી જાય અલે તું ગાયરો તો હું તારો છોકરો છું હું સેટિંગ થાય દે તને યાર મારે હું કેવું બાપા તમારો બાપો કહું કે હું કહું ગોમયા જેન છોકરો પૂછો ને પેલો જેઠાજી કરે ને જેઠાજી એવો છોકરો મળ્યો જેનો કતીલો છે પણ કીધું બેટા સો ઉપર્યો એટલે એવું કે છે મને ખબર છે કે હું તો મહાહારીમાં જઉં છું એટલે મારો દીવર આવરો કતીલો કે છે કે મહાહારીમાં જઉં છું પણ મને કે છે કે કાકા તમે શું જો છો એટલે મને કે કાકા કે મને કે શું જો છો કાકા કે તારે મોટો જ્ઞાન હશે પછી એટલે કાકા કે પણ આ દાઢી ને બધું જોઈને મને કાકો કીધું ને હું દાઢી રાખું છું તું અરે દાઢી નાખું તો અરે પણ હું મોટો છું હું દાઢી રાખું ચાલે પણ મારી વાત તો ભરાના ડોહલા અરે તારા બાપા ડોહલે કે શરમ આવે લે અલ્યા ડોહલો નહીં તને ગયરો કહું પહેનાવાનો તે પણ એવું કીધું કે ખેતરમાં જઉં છું ખેતરમાં એટલે મને કે તમે ઓઢા મારવાના મને તારી માં આઈ જીવા વિરાટ હતી તો હું તે મારી માં તમે હારું નતા રાખે એટલે બીજા લઈને આવી જી તમારા કોઈ દકોર એવો નતો તે તો માં હે ને બીજા લઈને જતી રહે નહીં મને મતો કોઈ મારું સંબંધ નહીં કરાતું લક્ષણ તમારામાં લક્ષણ નતો હારો તાને એટલે કે હારું બુંદિયારો શકી છે હા તો અલે મોસો હું કોમ નહીં અલે આપણું પોતાનું આપણું બૈરું આપણે પાર ના રહે બીજો લઈને જતું રહે તો મોસો હું કોમ નહીં આપણે આટલે તો જે આપણા અલે આ મિલકત તો બધોને મિલકત હોય હા રોટલા કરનારું તો એકાદું જોવે ના જોવે અને એટલે તો કહું છું બાપા મને પહેનાવો તમે તો મુવા એમની લાકડા ભેગા થવાના મને તો પહેનાવો બાપા એ જેઠાજી આબો જાઓ ને યાર હું તમારો છોકરો મને મળ્યો ને મેં કીધું શું ભર્યો એટલે કે હારીમો અને મારા બાપા કયો કે યાર મને એમ હારીમો જાન તાન તમારા પેઠામાં અડધા ગયડા ત્યાં ને તે અંડા ઉસો ફેંકતો હે ને તા બાપાએ બંધ કર્યું હું ઉડાડું આ એટલે તો કોઈ જો બાપા ભર એક લાકડી મળ્યો તો બરાબર હું ઉડાડું એક કેદન બંધ ના કર્યું અને તારી માએ જતી રહી એટલે તો કહું છું ખરે મોહરણું કે કદા મોહરણું શાક ખાતો તો લે ગયરા અલે મોહરણું શાક ખાતી તો માં નાઈ ના જાય મોહરા જેવા તમે તો કાડો હતો ધોત્યો બગાડતો પૈર હતો અમારા ખેતરોમાં શેઢાઈન શાકભાજી ચોરી કરી જતો આ તમે તારા પેલા જમીનના પૈસા હશે ને એકાદ બગલાની પોક જેવા ફરશે ને એ વધ્યા ઘટ્યા છે એ પીઠામાં કાઢશે તો કોક મેં પહેરવાનું કહો બાપા હોભર આ ગોમમાં બધા સે વાતો કરી છે જો ઊભું થવાની પોચ છે તમે પહેરવાની વાતો કરો છો આય મતાના મે ઉધરો ખાતા હતા પાછો કીસી બે માં તો કી તબિયત બગડી આરા મોહરોનું બધું ખાઈ પીન સેવા થઈ ગયા છો ભાઈ એવાના પાસે પૈસા હોય બધા તારા ખાતામાં કહી દે
ને બે ચાર ગોમમાં કોકડા કે હારું રહે ને શોખથી લાવી દે હારું ખોટું તે રોટલા ભેગો થોય સૌથી જાતે રોટલા કરે ને આવા એંડા ફેદીને મળી જાય બાપા એક કામ કરું એને મારા બાપાની બધી જ જમીનમાં જેટલો નોમ છે બધું મારું નોમું કરી દઉં પછી એમને તો એકલો તો કરે કોનું ચડાવવાનું વાસાગત કઈ તારું જ ચડાવવાનું છે ને. પણ મારે અહીંયા 10 તારીખ પેલા ઉતારામાં નોમ જ નહીં મારું એટલે આપણને મગલા નોમ અમારા બાપાને ઠેકોણો નહીં સંગા ફૂલ્યા છે હું ખાલો ખોખો સાઈડના જેવો જ છે સમ કે ઇન્ડોમાં કે તે પોરો ને આ પોસો નીકળ્યા આ પોસા છે તે કશું નહીં ભર જવાની મય જ કર્યું છે મોરોનું જ એ નહીં કરી આપણું કાઢી છે હા આપણું કોની કાઢી છે અરે સતો તમારે એ બાપા બાપા તમે હેડવાની પોસ નહીં આ સેવા પોરા પોરા હેડો છો બેહો જરા કતી બેહો કાન એ આ તલોદ બાજુ લઈ જાશો ને ગલ્ફો ગલ્ફાની કોક કે પેલો એ કરાર લેબોરેટરી વો ટીબી તો નહીં થાય ને બધું પીપી બાપા ટીવી તો લઈ તમારે તમે મોઢે બસ જોત મારે શાંતિ થતો કોક મને બીજું હાલ હું જમીન બધી અનાથ આશ્રમમાં લખીને જતો રહે ઓ મરી જાય તો હું તો એમ જ કહું છું કે કાલે મરતો તો આજે કેમ નહીં મરતો બધું મારવાનો તો થાય ને હું કહું છું વેચાતી લાવી છે માર તો વેચાતી ચાલશે અને હપ્તા ઉપર એ ચાલશે હપ્તા પર કેતો તો હપ્તા પર મહિના કેતો તો મહિને હપ્તો ભરે પણ માર લાવી પેલા 50,000 ભરીને લાવીએ અને ઓડી જાય ઓડી પર જાય આ તો આપડા માં બોરી બધા ઘઉં વાટવા આવશે ને એક અમાર તો પેલા ચૌધરી અનિલભાઈ છે ને ગુન્મા વાળા એને હારી હારી છતી અને તો ગણાવ મુકતી કાદી છોકરી ગોઠવી કાઢું રાજસ્થાન નો બધો ઘણો આવશે ઘઉં વાટવા મને પતા નહીં હું લાખ રૂપિયા બતાય ને 50,000 કાઢવા પડશે હું લાખ આલે લાખ આલે 20,000 તો મનાલી તમે સેટિંગ માં મોર બી થઈ જાવ મારા બાપાના 50,000 તું જુદા રાખજે બાર મુકરવા એ તો મો તો 12 ની શોખ નદી વહેતી હોય ને એ મો ગોરમોટ કઈ નાખી દે એટલે જાય હું ગોઠવી કાઢું સા ઘઉં વાટવા બધું આવે ને છોડીને ફોટો લેતા જ હું ફોટો નહીં તાર મોબાઈલ છે WhatsApp કર દે તું તાર વિડિયો કોલિંગ કે કરી આપણા ઘઉં વાટવા આવશે એક નંબરે લેતા જો નંબર માલ તમારા માં જતો રહેશે ને તારા બાપનું મગજ ફરી ગયેલું પાછું એ નારાયણ પૈન ઉસઈ નહીં લાગે કે હું લાવડો હી એ પણ હું કહું મારા બાપાને પેલા હું હાથે કરીને મહી નાખું ના લે ભગવાન જોઈ અમે કશું નહીં મોય આ ઈજરી છે બધું હું બૈરી લાવતો આ તો દોનત ખરાબ છે કશું નહીં એ તો ખેતરમાં પૈડા છે સાપડું કરી આપજે ને બધું વાહો કે બધું ભૂંડા વિતાર રુદ્ર વિતાર સિંહ કરી અમે 1 વીઘો વેકી મારું એને ખેતરમાં બનાવી આલું આપણું ડોહલા ને અને ઘેર મુદ્દા બાવળ 2 માળું બનાવ તો બનાવી દન બૈરી લાવી દઈએ હારું હારું હું કહું છું ટોલા બોલો ને પર હું તો જતો આવું કોઈ સોડી હારી આવી હોય તો લેતા હોય એટલે તારા બાપને વાત કર ઈંડા શું તમે વેચવાના છે ને તલોદમાં મારા બાપાને પૂછવાની જરૂર છે મારા બાપાનો એક ને એક છોકરો છે તમે જલ્દી જો પૂછતા હું લઈને જાઉં પૂછતા હો ને લઈને જાઉં લઈને જાઓ તો તમારો મજા મારા બાપાને સારો હારા ઘોડા કે ભાગ પાછું ડોનટ નો લુચ્ચો છે મને ખબર એમ એનું આ થોડું આ ઘોડે રાખજો કેમ કે મારા બાપાને ડોનટ ખરાબ છે પેલા ના ઉઠારાય ટોલા ઈ વાત છે તો બતાવ મોટું જ બતાવ મોટું તો જોઈ તા ને તારા બાપાને થોડો આગો રાખજે હું આવું છું લઈ કશે અને મારે શું કેવું મારા બાપાને તો કેવું જ નહીં કે જે ઠોભા છે ને એમાં કાજી બૈરી લેવા જશે હા બૈરી લેવા જશે હું તો મારા બાપાને જઈને એમ કહું બૈરી આવે ને એટલે એમ કહું એ બાપુ રે બાપુ પરણી ન આયો એ પરણી ન આયો ન અલ્યા રોટલા કરનારી ન લાયો બાપુ રે બાપુ પરણી ન આયો લાયો તલ મારી અલ્યા હારા ગયરા મારી માં નહીં આ મારી વહુ છે તારો બાપો પેલી લઈને આવ્યો છું પેલો તો કે છે તારી માં આવી તને શું કરવાનું છે તારે પણ છે એ ડોલા તું ખાટલા બે માં નહીં આ મારી વહુ છે અલે આ સોરી છે તારા સોરી બરોબર ગણાય તને શાન સુધરે તું યાર હા મને તો એવું લાગે માં હું માં છે તારું આ માનામાં મગજ ફરી ગયું છે ઓનો કોતો અર્થિંગાલો પડ્યો મરથી નહીં રાવણ જોવાન જઈને મને નાહી જાય તો સારું સતી નજી હું જઈને લાવ્યો છું એ પણ હું કેવું ઓનો તું કહું કરો વીગો વેકી મારે ઓનાના સોકા ગુના ખ્યાય સાપડું બાપુ બંને લે આ બધી વાત કરી હતી
પેલો આવ્યો તો એ બાપા તું લાકડો માં જા ને મોહને મો તને લાકડો બીજો ઓમ વેચાતો લાકડો ઉપર નાખીને તને બારું હારા સુધર મારું તો ઘર મોડવા દે તારું તો ઘર તો ના મોડ્યું જતીરી માં જતી માં જેવી લાગે અલે માં નહીં મારી વહુ છે તાર તો સોરી બરોબર થાય હારા જટેરા ઓનો તો અલે અત્યારે જમાનો બદલાઈ ગયો છે ઉઠવાનું નહીં કોઈ જોટોલા આ લાયો શું ગમે છે ને તને પણ તો ગમે છે ને કમ્પ્લીટ બાબા કાટલો પીરે તું તાર કોઈ તું પીરા બાદ જોઈ લે ગમે છે ને મને તો ગમે છે કમ્પ્લીટ ગમે છે હું કેવું એક મિનિટ ઉભા રહો ઈવન પૂછ્યું મને નહીં પૂછવાનું તમે ગમે છે ને મારા કયો આ બાપ દીકરો મારા વડે ચાંદના લરસ અને અવા ઘેર પહેરીને જવાય આ તો રોજ લરે બે જણા ડોલા તારું તારા દખો જો મારા આયલું કિસ્મતમાં ખાવાનું કોર્યું જતું રહ્યું એલા તારા પહેરવા ને તારા ડોહાના મોણિયામાં ગયા ઠાઠરી બાંધીને ટાટરીમાં તો કાલે જ ગાલ દઉં છું પણ એ ક્યોક માંગાતી લગન કર મને ગમે છે યાર બીજા ઇન તેવું લાગે કે તારે ભાગ પાડીને ખાવાનું જોડે તા બાપો તો બટાકો મતતા હોય ચાંદના લરસ બેર મુવા અબર તારો ગોગડો દબાવો અબર તારો કરમ ફૂટેલો છે તારા બાપોને એવો કરમ કરેલો છે ને એક તારા રંધી રંધી ઓન ખવડાવે તા છોડીને લઈને હું તો જાઉં છું ના મેર પડે રો વાઢા અબર તું અબર તારા દખો મારા જતી રહી મારો બહુ અલે માજી તું એ જા તું જો તો હારું હતું અરે જતો રા જતી રહી તારી માં જતી રહી